डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત ચાલતા અભ્યાસક્રમમાં BA TYBA 310 નંબરનું પેપર વસ્તીનું સમાજશાસ્ત્ર જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એનો એકમ 10 વસ્તીનો સિદ્ધાંત, માલ્થુસ વસ્તીના સિદ્ધાંત વિશે શું કહે છે એ અંગેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે માલ્થુસે વસ્તીના સિદ્ધાંતનો જે આ એકમ છે એ એકમને તમે જાણ્યા અને જોયા બાદ શું કરી શકશો, અથવા એ અભ્યાસક્રમને તમે જ્યારે ભણો છો ત્યારે માલ્થુસના વસ્તીનો સિદ્ધાંત શું છે એ સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી સમજી શકશો। માલ્થુસના સિદ્ધાંતની સમીક્ષા પણ તમે કરી શકો એવા સક્ષમ બની શકશો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સવાલ એ થાય કે માલ્થુસે જે વસ્તીના સમાજશાસ્ત્રના સિદ્ધાંતની વાત કરી છે, તો આ વસ્તીનો સિદ્ધાંત ક્યાં ઉપયોગી બની શકે આપણને? માલ્થુસનો સિદ્ધાંત મુજબ એમ કહેવાય છે કે વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે। વસ્તી વધતી જાય છે ત્યારે વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે આપણી પાસે એ પ્રમાણેના ખોરાક, પોશાક અને તમામ વસ્તુઓ હોવી જોઈએ, પણ ઉત્પાદન ઓછું છે અને એની સામે પુરવઠો ઓછો છે ને એની સામે સતત વસ્તીનો વધારો થાય છે। આ સતત વધતી જતી વસ્તી છે એના કારણે દરેક વ્યક્તિને પૂરતું પોષણ મળતું નથી અને પોષણનો અભાવ છે, જેના કારણે ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે, જેમ કે ગરીબી, બેકારી, ભૂખમરો, ચોરી, લૂંટફાટ આ વગેરે સમસ્યાઓમાંથી ધીમે ધીમે બીમારીનું પ્રમાણ પણ વધે છે। તો માલ્થુસ કહે છે કે વસ્તીના સિદ્ધાંતમાં વસ્તી વૃદ્ધિ અને એના સંસાધનો, જો અહીંયા કીધું છે કે બંને વચ્ચે સંબંધ રહેલો છે અને એનો અભ્યાસ માલ્થુસે કર્યો છે કે વધતી જતી વસ્તી છે અને એની સામે ઉત્પાદનના સંસાધનો આપણી પાસે કેટલા છે, તો એ બંનેને સમજાવીને એક નવો સિદ્ધાંત વસ્તીનો માલ્થુસે આપ્યો છે। માલ્થુસનો વસ્તીનો જે સિદ્ધાંત છે એમાં એવું કહે છે કે વસ્તીના કદમાં જે સતત વધઘટ છે એની સમજૂતી આપવા માટે એમણે ઘણા બધા વસ્તીના સિદ્ધાંતો રજૂ કર્યા। એમણે સૌ પ્રથમ પોતાના વસ્તીના સિદ્ધાંતોને લઈને એક નિબંધ પ્રથમ આવૃત્તિમાં પ્રગટ કર્યો અને એ નિબંધની અંદર વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે એમણે બધા માટે, બધા વિદ્વાનો માટે એક ચર્ચા ખુલ્લી મૂકી। એનો મુખ્ય હેતુ એ હતો કે ઇંગ્લેન્ડના ગોવિંદ નામના એક લેખકના વસ્તી અંગેના જે વિચારો છે એમણે ખારીજ કરવા હતા, એમને રદિયો આપવાનો હતો એમના વિચારોને, અને એટલે એમણે આ એક નિબંધ ચર્ચા સ્વરૂપે પ્રગટ કર્યો। હ્યુમન વોલેસ, ડૉક્ટર એડમ સ્મિથ, ડૉક્ટર પ્રાઇસ વગેરે લેખકોની દલીલના જવાબ રૂપે માલ્થુસે વસ્તીનો સિદ્ધાંત પ્રગટ કર્યો। બીજી આવૃત્તિ એમની પ્રગટ થઈ। પહેલી જે નિબંધ સ્વરૂપે માત્ર ચર્ચા વિચારણા હતી, જ્યારે વિદ્યાર્થી મિત્રો બીજી આવૃત્તિ એની જે પ્રસ્તુત થઈ એની અંદર એમણે વસ્તી વિશેના સિદ્ધાંતોની સૌથી વધુ છણાવટ કરી। માલ્થુસ એવું કહે છે કે અણુનિક રીતે જેમ અણુબોમ્બ ફૂટે ને અને એની અસર હોય ને, એમ અણુનિક રીતે વસ્તી વધતી જાય છે અને અણુનિક વસ્તીના વિજ્ઞાનના પિતા તરીકે આપણે માલ્થુસને ઓળખાવી શકીએ છીએ। હવે માલ્થુસના આ સિદ્ધાંતની ચર્ચામાં એમણે મૂળભૂત 2 અવધારણાઓની માલ્થુસે વાત કરી। કઈ 2 અવધારણા? તો કે માણસનું માણસનું 2 પ્રકારની વસ્તીને નિયંત્રિત કરવા માટે, વસ્તીને અંકુશમાં લાવવા માટેની વાત કરી। અને એ 2 કયા પ્રકારો? તો કે છે કે પહેલી વસ્તુ કે માણસને પોતાની જાતને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર હોય, અને બીજી વસ્તુ કહે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પણ એટલું જરૂરી છે, તો જ તે નવી વસ્તી પણ ઉત્પન્ન થશે અને તો જ એ આગળની પરિસ્થિતિઓ સાબિત થઈ શકે। હવે અહીંયા માલ્થુસ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે
આપણે સામાન્ય રીતે જોઈએ ને તો વસ્તી છે એ ગાણિતિક સ્વરૂપે વધે છે, અને જ્યારે ઉત્પાદનના જે આપણા સાધનો છે એ ગણતરીના સ્વરૂપે છે. એટલે કેવી રીતે વસ્તીમાં વધારો થાય? તો કે વસ્તી છે એ 2, 4, 8 એવી રીતે વધે, 16, 32. જ્યારે એની સામે વસ્તીમાં જે વધારો થાય છે એની સામે જેટલો ખોરાકનો પુરવઠો છે એ કેવો છે? તો કે 1, 2, 3, 4 એમ ધીમી સ્ટેપથી આગળ વધે છે. તો વસ્તીમાં જ્યારે આ ખોરાક અને ઉત્પાદનની બાબતો છે એમાં જ્યારે ફેરફાર નોંધાય અથવા તો અપ એન્ડ ડાઉન થાય ત્યારે એવી પરિસ્થિતિ સર્જાય કે જમીનનું પ્રમાણ તો સ્થિર જ છે, જમીન તો આપણી પાસે છે એટલી જ છે, પણ એમની સામે ઉત્પાદન વધારવું પડે કારણ કે વસ્તી વધતી જાય છે. તો જે ગાણિતિક સ્વરૂપે એકદમ ફાસ્ટ વસ્તીનો વધારો છે એને પહોંચી મળવા માટે, અસમતુલા જે જન્મે છે એને પહોંચી વળવા માટે તો માલથુસે 2 મૂળભૂત ધારણાઓ કે મનુષ્યને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પણ જરૂરી છે, અને સ્ત્રી અને પુરુષનું જાતીય આકર્ષણ હશે તો જ નવી જનરેશન પણ પ્રજનન ક્ષમતા દ્વારા ઉત્પન્ન થશે. તો આ બંને વસ્તુમાં જે ઇમ્બેલેન્સ છે એને કઈ રીતે, કયા પ્રકારે એને બેલેન્સમાં લાવવું એની વાત કરે છે. જો અહીંયા એમ કહે છે કે જમીન ઉપર વધુ પ્રમાણનું મૂડી અને શ્રમનો ઉપયોગ પણ ઉત્પાદનમાં ઓછો છે, એ થઈ શકતો નથી, એમાં ક્રમશઃ વધારો નથી થતો, પણ ધીમે ધીમે વધારો થાય છે. અને એ ધીમે ધીમે થતો વધારાને પહોંચી વળવા માટે ઘણી બધી મહેનત માંગી લે છે. વૃદ્ધિને, અનાજના ઉત્પાદનમાં જે વૃદ્ધિ છે એની કરતાં વ્યક્તિની, માણસોની વૃદ્ધિ ઝડપી પ્રક્રિયા છે. તો માલથુસની આ 2 મૂળભૂત ધારણાઓ છે એમાં એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે માણસને અસ્તિત્વ ટકાવવા માટે ખોરાક જરૂરી છે, તો જેટલા માણસોની વૃદ્ધિ થાય છે એટલા પ્રમાણમાં ખોરાકની વૃદ્ધિ નથી થતી, તો એ ઇમ્બેલેન્સ ઊભું થાય છે. એ ઇમ્બેલેન્સને કઈ રીતે અટકાવવું, તો એના માટે શું કરવું? શ્રમશક્તિ પણ ઓછી છે, તો એમણે એમ કીધું કે માલથુસે વસ્તી નિયંત્રણ માટેના 2 પ્રકારના અંકુશો બતાવ્યા. એમણે એવું કીધું કે દરેક માણસના જીવનમાં વસ્તીને નિયંત્રિત કરવા માટે પોતાના નિબંધની બીજી આવૃત્તિમાં એમણે ચર્ચા કરી કે જીવન નિર્વાહના સાધનો અનિવાર્ય રીતે વસ્તીની મર્યાદામાં બાંધી શકાય. સાધનો મર્યાદિત છે આપણી પાસે અને વસ્તી તો સતત વધતી જાય છે, તો એવી વસ્તીને અંકુશમાં રાખવા માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ 2 પ્રકારના નિયંત્રણો હોય, એક કુદરતી નિયંત્રણો હોય એની વાત કરે છે માલથુસ, અને બીજું અંકુશ દ્વારા, જો અહીંયા વાત કરી છે એણે કે અંકુશ દ્વારા નિયંત્રણો કરી શકાય, અંકુશ રાખવાનો. કુદરતી નિયંત્રણની વાત કરી છે, એમાં પહેલી વાત કરી છે કે કુદરતી અંકુશો દ્વારા કઈ રીતે વસ્તી વૃદ્ધિ ઉપર નિયંત્રણ આવે. તો કે ભાઈ પ્રાકૃતિક આપદાઓ આવે એટલે વસ્તી, માનો કે દુષ્કાળ હોય, રોગચાળો હોય, આ બધી વસ્તુઓ છે એના કારણે શું થાય? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો આપોઆપ વસ્તી મૃત્યુ પામે, તો વસ્તીમાં નિયંત્રણ થઈ જાય કે કેટલાક મૃત્યુ પામ્યા અને કેટલાક નવા જન્મ્યા. તો પહેલી વાત એણે કરી કે કુદરતી રીતે વસ્તી ઉપર અંકુશ મૂકવું જોઈએ જો વસ્તી વૃદ્ધિને આપણે અટકાવી હોય તો. બીજી વાત કરી કે અટકાયતી અંકુશો મૂકવા જોઈએ. જો સમજદારીપૂર્વક અટકાવવા માટે એમણે એવું કીધું કે મોટી ઉંમરે લગ્ન કરવાના, કાં તો પોતાની જાત ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને તમે પ્રજનન ક્ષમતાને ઘટાડો. તો આ એક ઇલાજ એણે વાત કરી. પણ અહીંયા સાથે એવું કહે છે કે પ્રજનન ક્ષમતાને અંકુશમાં રાખવા માટે લોકોએ સમજદારીપૂર્વક ઇલાજ કરવો જોઈએ, અને માલથુસ કહે છે કે એ રીતે તમે વસ્તીને કાબૂ કરી શકો. એટલે વસ્તીને કાબૂમાં કરવાના, વસ્તીને નિયંત્રિત કરવાના 2, એક પ્રાકૃતિક રીતે નિયંત્રિત કરી શકો, બીજું અટકાયતી અંકુશો દ્વારા વ્યક્તિ પોતે પોતાની જાતે એના માટેના પ્રયાસો કરી શકે. હા, એ હકીકત નોંધપાત્ર છે કે માલથુસ એવું કહે છે કે સંતતિ નિયમનના કેટલાક કૃત્રિમ સાધનો છે, એ સાધનોને આપણે અટકાયતી અંકુશ તરીકે લઈ શકીએ નહીં. પણ મેઇન વસ્તુ એમ કહે છે કે મેરેજ પોસ્ટપોન થવા અથવા મેરેજ ડિલે થવા અથવા મોટી ઉંમરે લગ્ન કરવા, એ વસ્તુને આપણે માન્ય કે ગ્રાહ્ય ગણી શકીએ. એવું કહે છે કે જે કૃત્રિમ સંતતિ નિયમનના સાધનો છે ને, એ તો લગ્ન બહારના કોઈ પણ સંબંધો છે અને એમાં ઊભા થતી સમસ્યાઓને અટકાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો, પરંતુ વસ્તીને નિયંત્રિત કરવા માટે એનો ઉપયોગ ન થાય. એના માટે તો વ્યક્તિએ પોતે જ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવાનું અને મોટી ઉંમરે લગ્ન કરવા, આ એક બહુ ખાસ મહત્ત્વની વસ્તુ છે જે વસ્તી ઉપર અટકાયતી અંકુશ તરીકે આપણે
લાગુ પાડી શકીએ એવી વાત કરે છે. અને આ ગંભીર શક્યતાની એમણે વાત કરી કે જો આ અસરમાં ઘટાડો થશે તો એની એવી કેટલીક ગંભીર શક્યતાઓ છે એવું માલ્થુસ માનતા નથી કે ભાઈ આપણે અહીંયા એ પ્રકારની કોઈ ગંભીર બાબતોની ચર્ચા નથી કરતા. હવે એની જે માલ્થુસનો વસ્તીનો સિદ્ધાંત છે એમણે જે રજૂ કર્યું કે ભાઈ આ 2 પ્રકારના અંકુશો હોય તો એના દ્વારા વસ્તીને નિયંત્રિત કરી શકાય, તો આપણે જે પુરવઠો અને માંગવાળી સ્થિતિ છે એ ઇમ્બેલેન્સ ઊભું કરે છે એ ન થાય ઇમ્બેલેન્સ. અને ઇમ્બેલેન્સને જાળવી રાખવા માટે અથવા ઇમ્બેલેન્સને અટકાવવા માટે આ 2 પ્રકારના અંકુશની એમણે વાત કરી. હવે એ અંકુશની એમણે વાત કરી એમાં કેટલાક વિદ્વાનો એવા પણ હોય વિદ્યાર્થી મિત્રો કે જેમને એવું લાગતું હોય કે ક્યાંક માલ્થુસ ખોટો પણ છે અને ક્યાંક માલ્થુસની કેટલીક બાબતો એવી છે કે જે નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી કરે છે. અને એ તો વાત કરે છે ભાઈ એવું થોડું હોય, એટલે જેટલા વિચારો રજૂ થતા હોય એના એટલા મતાંતરો પણ હોય. તો અહીંયા એ પણ વાત કરે છે કે વસ્તી અને ખોરાકના વધારાની રજૂઆત માલ્થુસે જે કરી છે એ ગાણિતિક પરિભાષામાં કરી છે. તો ગણિતની પરિભાષામાં હંમેશા ભૂમિતિનો દર વધે અને ખોરાકના પુરવઠાની અંકગણિતની દ્રષ્ટિએ વધારો એવું કહેવું પણ યોગ્ય નથી. ખેતીના ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યારે જોવા મળી છે અને એના કારણે વિદ્યાર્થી મિત્રો કેટલાક વિદ્વાનો એવી પણ દલીલ માલ્થુસના સિદ્ધાંત સામે આપે છે કે ભાઈ એ કયા અંશે વ્યાજબી છે કે ખોરાક ઉત્પન્ન ન થઈ શકે. અત્યારે હાલની ટેકનોલોજીમાં ખોરાક એટલો બધો એક જ ખેતીના ક્ષેત્રની અંદર 4 કે 3 પાક લઈ શકાતા હોય છે. તો એવી પણ અહીંયા વાત કરી છે કે યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને જો ખેતી ક્રાંતિકારી રીતે આપણે આગળ વધારીએ તો આ વસ્તુ પણ શક્ય બને છે. એટલે એનો ટોટલી વિરોધ કર્યો છે. પછી કહે છે માલ્થુસે વસ્તીના સિદ્ધાંતમાં ઘટતી પેદાશના નિયમને આધારે એમણે સિદ્ધાંતને રચ્યો છે. એટલે એવું કહેવા માંગે છે કે માલ્થુસ છે એ એવું કહે છે કે ઉત્પાદનની ક્ષમતા ડાઉન છે ને એની સામે વસ્તી વૃદ્ધિ ખૂબ છે. તો આ ઇમ્બેલેન્સના કારણે આ સિદ્ધાંત એમણે રચ્યો છે કે ઘટતી જતી પેદાશ છે એટલે કે ઉત્પાદન છે એ ઘટતું જાય છે. તો ખેતીની પરંપરાગત પદ્ધતિ શું કામ અપનાવવી જોઈએ? આધુનિક ટેકનોલોજી વૈજ્ઞાનિક શોધખોળના કારણે જે પરંપરાગત પદ્ધતિઓ હતી બદલાણી, ખેતી ક્ષેત્રે જે પેદાશો ઘટતી હતી એ નિયમો હવે નથી રહ્યા. તો માલ્થુસના સિદ્ધાંતમાં માલ્થુસે જે સમયમાં જે વસ્તી હતી એના કરતાં આજે વસ્તી 4 ગણી છે અને એ 4 ગણી વસ્તીને પહોંચી વળવા માટે આધુનિક ખેતીનો પદ્ધતિનો ઉપયોગ થયો છે. માલ્થુસ આ વસ્તુને ભૂલી જાય છે. તો અહીંયા પણ એની એ બાબતની ટીકા કરવામાં આવી છે. ત્રીજી વાત ટીકાત્મક રૂપે એવી રજૂ કરી છે કે વધારાની વસ્તી કુદરતી આફતો દ્વારા નાશ કરી શકાય. તો એ તો પોસિબલ છે. પશ્ચિમના કેટલાક દેશોમાં એ કુદરતી આફતો સામે નિયંત્રણો હોય છે. તો માલ્થુસ જે કુદરતી આફતો સામે નિયંત્રણ દ્વારા વસ્તીને ઘટાડવાના પ્રયાસો કરે છે એ મહદઅંશે જોઈએ તો એ તો માલ્થુસે દેખાડેલો એક ભય છે. ખરેખર એવું પોસિબલ ન પણ બને. નાના કુટુંબોની ભાવના પ્રબળ હોય અને પ્રબળ બનતી હોવાને કારણે કેટલાક સમાજોમાં પણ આવું જોવા બન્યું છે કે એવું ન પણ બને. જીવન ધોરણમાં સુધારો પણ થતો હોય. એટલે કેટલાક લોકો માલ્થુસના એ સિદ્ધાંતની ટીકા કરે છે, એની આલોચના કરે છે અને આ બાબતોને રજૂ કરે છે. પછી એવું પણ કહે છે કે માલ્થુસે ખોરાક તરીકે અનાજના ઉત્પાદન ઉપર જ ભાર મૂક્યો છે. એટલે ઘણા બધા લોકો એવા પણ છે કે જે વેજીટેરિયન નથી, એટલે ઉત્પાદન એક જ જગ્યાએથી ને ખેતીમાંથી જ આવે છે એવી એની જે બાબત કે પરિસ્થિતિ સિદ્ધાંતમાં એણે લાગુ પાડી છે. ક્યાંક એ મહદઅંશે માલ્થુસ ખોટા પણ છે. એવું પણ કહે છે કે ઉત્પાદન માટે માત્ર ને માત્ર ખેતી ક્ષેત્ર નથી, પણ દેશની મોટાભાગની વસ્તી એવી છે કે જે વેજીટેરિયન નથી, નોન વેજીટેરિયન છે, જે માછલી, ઈંડા વગેરે ખાતા હોય છે. તો એ વાત પણ એમની અહીં ખોટી ઠરે છે એવું કહે છે. ટૂંકમાં માલ્થુસનો જે વસ્તી સિદ્ધાંત છે એની કેટલીક ટીકાઓ પણ થઈ છે, એના કેટલાક તથ્યો પણ જોવા મળ્યા છે અને એના આધારે એવું પણ કહેવાય કે માલ્થુસ સંપૂર્ણ રીતે ખોટો નથી અને સંપૂર્ણ રીતે વાસ્તવિક પણ નથી. માલ્થુસે કેટલાક ભય સ્થાનો બતાવ્યા છે કે ભાઈ અતિશયોક્તિ ભર્યા લાગે કે ભાઈ આપણે પશ્ચિમના દેશો અને વિકાસના દેશો છે એમાં એ સાચા ન પણ પડે. માલ્થુસે વસ્તીનો સિદ્ધાંત શબ્દશઃ જો એમણે શું શબ્દશઃ સાચો ન ગણીએ તો પણ દુનિયાના ગરીબ દેશોમાં ઝડપથી વસ્તી તો વધી જ રહી છે. તો કેટલીક વાર એવું કહે છે કે માલ્થુસની વિચારવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જુદો છે અને વસ્તી અંગેના હાલમાં કેટલાક નવા સાધનો વિકાસ પામ્યા છે તો એ પણ આખી વસ્તુ જુદી છે. તો આ દ્રષ્ટિએ માલ્થુસનો સિદ્ધાંત મોટું પ્રદાન ગણી શકાય.
હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની વાત કરીએ કે આ એકમ છે એમાંથી આશરે 4 પ્રશ્નો નીકળી શકે. એમાં 2 મુખ્ય પ્રશ્નો છે અને બાકીના 2 પ્રશ્નો આપણે MCQની વાત કરી છે. જો માલ્થુસનો વસ્તીનો સિદ્ધાંતમાં સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી વસ્તીના સિદ્ધાંતને સમજાવો. બીજું કહે છે કે માલ્થુસનો જે વસ્તીનો સિદ્ધાંત છે એની સમીક્ષા કરો. સમીક્ષામાં એવું આવશે કે માલ્થુસે વસ્તીનો સિદ્ધાંત શું રજૂ કર્યો છે અને માલ્થુસના વસ્તીના સિદ્ધાંતની ટીકા ટિપ્પણી કઈ રીતે કરવામાં આવી છે, એ કેટલા અંશે સાચો છે એવી વાત કરે છે. અને 2 MCQમાં એવું કહે છે કે માલ્થુસના સિદ્ધાંત માલ્થુસ છે એ આધુનિક વસ્તીના વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાવામાં આવે છે. એમાં વેબર, માલ્થુસ કે કોમ્ટે, એમાં માલ્થુસ આવી શકે. ત્યાર પછી કહે છે કે વસ્તી વૃદ્ધિ પર કુદરતી દ્વારા આપોઆપ નિયંત્રણ લાવવું જોઈએ. એને શું કહીએ તો કે કુદરતી અંકુશ તરીકે આપણે એને ઓળખાવી શકીએ. હવે આ આપણી પાસે આપણું SLM છે, આપણી બુક છે, એ સિવાયના કેટલાક સંદર્ભ ગ્રંથો પણ છે વિદ્યાર્થી મિત્રો. એમાં જોશી અને ભાસ્કરનું ભારતની વસ્તી એક વિશ્લેષણાત્મક અભ્યાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું છે. વસ્તી અને સમાજ એજીશા JK દવેનું છે અને ગુજરાતની વસ્તી રૂપરેખા જોશી BAની છે. તો આ તમામ પુસ્તકોની મદદથી તમે વસ્તી અંગે માલ્થુસના સિદ્ધાંતો, વસ્તીમાં માલ્થુસે શું કહ્યું એ બાબતો, માલ્થુસના આ એકમને ભણ્યા પછી માલ્થુસનો સિદ્ધાંત શું છે, સિદ્ધાંત કઈ રીતે ઉપયોગી થશે, સિદ્ધાંત ટીકા ટિપ્પણીમાં જો આ પ્રશ્નમાં આપણે કીધું ને કે એની સમીક્ષા કરવાની આવે તો એની સમીક્ષામાં તમે એના સારા અને ખરાબ બંને પાસા લખી શકો. તો એ ટીકા ટિપ્પણીમાં પણ તમે રજૂ કરી શકો કે માલ્થુસ ક્યાં ખોટા છે, એમનો સિદ્ધાંત ક્યાં એપ્લાય ન કરી શકાય. એમણે વસ્તીનો વસ્તીનો સિદ્ધાંત જે આપ્યો અથવા વસ્તીની જે વાત કરી છે એ વસ્તીના ઇમ્બેલેન્સની, કે ઉત્પાદન છે અને એની સામે ઉત્પાદનની સામે વસ્તી વૃદ્ધિ પણ એટલી જ છે. 4 ગણી વસ્તી વૃદ્ધિ છે ત્યારે 2 ગણું ઉત્પાદન છે. પણ એક વસ્તુમાં એનો વિરોધ પણ થયો કે માત્ર ખેતી આધારિત ખોરાક ખાતા હોય એવા લોકો કેટલા સમાજમાં, અને માત્ર ખોરાકનું ઉત્પાદનનું માધ્યમ એ જ છે, ખેતી જ છે એવું પણ નથી. કેટલાક નોન વેજીટેરિયન લોકો પણ સમાજમાં વસતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આજે સમગ્ર બાબતની રજૂઆત કરી કે માલ્થુસ છે એ વસ્તી અંગે અથવા વસ્તીના સિદ્ધાંત અંગે શું માને છે અને એની કઈ રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. ફરી મળીશું કોઈ નવા અંક સાથે, કોઈ નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી હું રજા લઉં. નમસ્તે. स्वाध्यायः परमं तप